હેલો ગાઈસ, મસ્ત ઇન્ડિયન ચા બની રહી છે. 3 ઈંડા, માય પ્રોટીન અને ચા બની ગઈ અને પછી 3 ઈંડા મેં ખાઈ લીધા બ્રેકફાસ્ટમાં. એન્ડ અમે આજે બધા જલ્દી રેડી થઈ ગયા. સેટરડે છે, રિચમન્ડ ડોક પર જવાના છે, તો મસ્ત રેડી થઈ ગયા બધા. અને અહીં ક્યારા સોંગ ગાય છે, એને બસ ગાવાનું બહુ જ ગમે. શી ઇઝ ઓલવેઝ ટોકિંગ એન્ડ સિંગિંગ. અને અમે આવી ગયા રિચમન્ડ. એન્ડ આ અમારું કેનેડાનું ફ્રેશ મચ્છી માર્કેટ છે. અહીંયા અમે વન્સ ઇન અ વાઇલ ઝીંગા ને ફિશ ને એવું લેવા આવીએ. અહીંયા કોડ ને એ લોકોની બધી અહીંયા અલગ અલગ ફિશ મળે છે. મોસ્ટલી salmon, coho salmon એન્ડ ઝીંગા મળે ફ્રેશવાળા આવી રીતના બકેટમાં $10 પર પાઉન્ડ. ઈંડીવાળા ઝીંગા હોય ને ઈંડા વગરના ઝીંગા હોય. તો અમે 10 પાઉન્ડ ઝીંગા અને ક્રેબ લઈ લીધા. અહીંયા ફિશ હતી સી લાયન, તે બહુ ફાઇનથી બધું કરતી હતી. તે બધા વિડીયો લેતા હતા અને બહુ જ ફાઇનથી એક્ટ કરતી હતી ત્યાં. ઇટ્સ લાઈક શોઈંગ ધ શો. સી વાવ નાઇસ. પછી મેં થોડોક વાર અહીંયા વિડીયો લીધા અને થોડી વાર અહીંયા જ ઊભી રહીને મેં જોયા કર્યું. મને તો ત્યાંથી જવાનું મન જ નહીં થતું હતું, એ બધું કરતી હતી તે. આ સહાના અહીંયા વેઇટ કરે છે. અમે કુલર લઈને જ આવેલા, તો બધી ક્રેબ અને શ્રિમ્પ અમે તેમાં મૂકી દીધું. પછી અમે અહીંયા ઉપર રેસ્ટોરન્ટ છે, તેમાં ફિશ એન્ડ ચિપ્સ અને લંચ કરવા ગયા. યુઝ્યુઅલી અહીંયા ફિશ એન્ડ ચિપ્સ બહુ જ ફાઇન લાગે. મારા પપ્પાની ફેવરેટ હતી અહીંયા ફિશ એન્ડ ચિપ્સ. સો મેં અહીંયા હાલીબેટ બર્ગર લીધું એન્ડ salad. And Sahana and Kiara had some fish and chips. Tushar had chicken. And then after lunch, we decided to get some ice cream. So ice cream ખાવા ચાલ્યા. અહીંયા ઘણી બધી આઈસ્ક્રીમ શોપ છે, બિકોઝ વેધર હોટ હોય તો બધા જ અહીંયા આઈસ્ક્રીમ ખાય. અને મને આઈસ્ક્રીમ નહીં ખાવી હતી, તો પછી મેં ટી પીધી. ચા એ લોકોની અલગથી બનાવે જુદી સ્ટાઇલમાં, તો તેમાં જેલી ને પર્લ નાખીને આપે. એ બહુ જ નાઇસ લાગે. તો પછી મેં તે ચા લીધી અને બસ અહીંયા અમે ઓર્ડર કરતા છે હવે. સહાના ઓલવેઝ લાઈક વનેલા આઈસ્ક્રીમ, સો લોકો બેસી આઈસ્ક્રીમ લઈને. તુષાર ઇઝ હેવિંગ હિઝ આઈસ્ક્રીમ. મારું ડ્રિંક થતાં વાર લાગી. એન્ડ હિયર માય ડ્રિંક ઇઝ રેડી. નાઇસ. બસ આ ઘરે આવી ગયા. ઝીંગા સાફ કરતી છું બારે સન્ડે પર. બહુ જ નાઇસ વેધર હતું અને ઇટ ટુક મી સો લોંગ. અને આ ડિનર બની ગયું. ઓકે બાય.